Okay, let's go. અમે લોકો આવી ગયા છે ફાર્મમાં. મારી જોડે રાકેશભાઈ છે. રાકેશભાઈ આપણે ફાર્મમાં આવી ગયા છે, બરોબર? તો આજે આપણે બતાવીશું આપણે અહીંયા શું શું કરવાના છે, શું રાતે ખાવાના છે, બરોબર? તો રાકેશભાઈ બધાને હેલો કહી દો. હેલો. 11 વાગ્યાની આજુબાજુ અમે લોકો પહોંચી ગયા હતા ફાર્મ હાઉસ. ફાર્મ હાઉસ પહોંચીને અમે સૌથી પહેલા છે ને ફાર્મ હાઉસને સાફ કરી નાખ્યું અને એમાં જે કચરો હતો એ કાઢી નાખ્યો. આજ તો હે ને ભાઈ રાકેશભાઈ ફૂલ ફોર્મમાં હતા. ફોર્મમાં અમે સ્વિમિંગ પુલમાં જોયું તો ત્યાંથી અમને ડેટકો મળ્યો. તો ડેટકાને છે ને પેલા અમે ડોલથી ને વિજયભાઈ એને ડેટકાને પેલા બહાર કાઢી નાખ્યો. બહાર કાઢતા કૌશલભાઈને ચડી ગયું હતું. પેલી છે નાગિન નિકાલી. તો અત્યારે રાકેશભાઈ અને બધા મેગી બનાવે છે. રાકેશભાઈ શું બનાવો છો? મેગી બનાવે છે રાકેશભાઈ. હું બનાવવાનું ભાઈ? મેગી બનાવે છે. કેટલા અત્યારે રાતના કેટલા વાગ્યા? रात के 12:30 बजा है. બહુ મહેનતી માણસ છે એટલે હરેક મતલબ કામમાં હાથ પોતાનો લે છે. ગળા કા ભાણું હંભારી કચારી માયું હવે તે સગામ થાતો હેમ ઝરી નિસો જીવન નારી સાત્રો વાકા હૈયા આજા બીયા માંગે થારી દુધારી એના ટમેટા ગયા છે બધા. ટમેટા ઓગળી ગયા. Olha só minha porta treta, tu nunca prestou atenção. मुझको ठंड लग रही है मुझसे दूर तुम. लो ये कमल लो, बहुत सर्दी है. अरे लो ना. तूने तो बदल डाली दुनिया. नए है नजारे नए है इशारे रही ना वो कल वाली दुनिया. ओ तूने और रंगीले વધુ પાણી હોય ને મજા આવે. सपने देखना अच्छी बात है. गुड मॉर्निंग. हाउ आर यू? अच्छा बेटे टिकटॉकी हो. हाउ आर यू? પાંજરા વાળા હાકળ નથી બાગ છૂટા બાગુ બોલી કામ રામ પિયા હાથ બાગુ જોતા સિંહ પ્રભુ કાળા બસકા પિના કાળ કીતા આસમાન કેના પતા જમ કાળ કાળા ફાળા બેગ વાળા પલ્લે કાળા ભેર જગા ફાળ વાળા રંગા કાળા રગ કાળા પૂર વાદળા ગોટાળા માહે વાદળા આગો હેલ વાદળા ગોટાળા માહે વાદળા રંગોર ફાળે ફાળે તાળે બધું ફાળો પગા રણ તુર ટેકાણા જણકી કાડી છણકી ઠાકરા કાડી રણકી જારતા કાકુ ઉઠિયા દુધારા રણકી સુગવારા રણકી ઉઠિયા રોગા રણકી મામલે હુરા કર માર માર ગાને હનુમત તો ટેકાડા જેમ ખાલા વેરી હંદા વાળા કાળા થોડી આમ છે થોડ દીએ ગામડ હમ લૂટ વાને પડે ધાડા મારી ધમ રોળી વાળા કેરાય કુને ગા મામા કેરાય કુને ચડી કા પતાળો છે. સવારમાં ગુડ મોર્નિંગ. જય માતાજી. સવારમાં આપણે અમે લોકોએ બનાવી દીધી અને અત્યારે બધાએ નાવા પડ્યા છે. હવે નાહીને ડાયરેક્ટ પછી ઘરે જવાનું છે રાકેશભાઈ.
અત્યારે નાઈને મતલબમાં રેડી થઈ ગયા છે. અમારી ટીમ અત્યારે ઓલરેડી રેડી થાય છે ફાર્મમાં. અને મારી સાથે છે અમારો મોટા ભાઈ છે કૌશલભાઈ. એ એમ કહે છે કે ગજેબો સાઈડ જઈએ એમ, ફોટા ત્યાં સારો આવે છે એમ. તો મેં કીધું ચાલો જઈ આવીએ. તો અત્યારે અમે બે ફોટા માટે શૂટ કરવા માટે ગજેબો સાઈડ આવ્યા છે. હું તમને બતાવું છું એમની આજુબાજુ લોકેશન. અમે લોકો પહોંચ્યા હતા 11 વાગ્યાની આજુબાજુ. અને સાંજે જે ધમાલ મસ્તી કરી છે ભાઈ, કાંઈ ઘટે નહીં. અને સાંજે મેગીનો પ્રોગ્રામ હતો. બધાએ સામાન કરી દીધો છે પેક. હવે અમે જઈએ છીએ ભાઈ ગાંઠિયા ખાવા, અને ગાંઠિયા ખાઈને પછી ડાયરેક્ટ જવાના છે ઘેરે. તો આ છે ખાગડભાઈ, એણે બી એનો સામાન બધો પેક કરી દીધો છે, ચડ્ડી વડ્ડી બધું બરાબર. આ અમારે રાકેશભાઈ છે, રાકેશભાઈએ બી બધું પેક કરી દીધું છે અને ઓલ સેટ છે, હવે જવા માટે રેડી છે. તો ચાલો મળીએ ગાંઠિયા. ધર્મેશભાઈ હાય, હેલો. સામાન એને બી પેક કરી દીધો છે. હવે જઈ રહ્યા છીએ ગાંઠિયા ખાઈને ઘરે. ને પછી હવે મંડેના મળીએ કોલેજે. ચલો ભાઈ. રાકેશભાઈ બાય કહી છે ને? બાય.